નમસ્કાર. એલ્યુમનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા પોડકાસ્ટના મહેમાન છે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ ભુજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હરિતા મહેતા, જેઓ હાલ સિડની ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેઓ મીડિયા કોમ્યુનિટી બિઝનેસ પર્સન છે. તેમને ભારત સરકાર તરફથી કોમનવેલ્થની જુદી જુદી ફોરમ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળેલી છે. ભારત સરકાર તરફથી ગુજરાત રાજ્યના સ્પેસિફિક કચ્છ જિલ્લાને એક જ વર્ષમાં એમને 2 એવોર્ડ મળેલ છે. નેશનલ યુથ એવોર્ડ અને બીજો છે ઇન્દિરા ગાંધી NSS નેશનલ એવોર્ડ. તો આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીની એવા હરિતા મહેતાનો આપણે આ પોડકાસ્ટમાં પરિચય મેળવશું. હરિતા, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. સૌપ્રથમ આપ આપનો પરિચય આપો અને ત્યારબાદ આપણે પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. હરિતાબેન. નમસ્તે. હરિતા છું, ભુજની. એટલે હરિતા જ ગમે છે અને ભુજમાં પણ જે લોકો બધા છે એના તરફથી જે અધધ પ્રેમ મળ્યો છે એમાં સ્કૂલને તો કેવી રીતે મિસ આઉટ કરી શકું. જી. મારો ટૂંકમાં પરિચય આપું તો મારા દાદા સાંસદ સભ્ય હતા, ડોક્ટર મહિપતરાય મહેતા. ઇન્દિરાબાઈમાં મેં 2 વર્ષ કર્યા, ધોરણ 11 અને ધોરણ 12. એમ કહી શકું કે બધા જ શિક્ષકો એટલા બધા લાડ, પ્રેમ, સમજણ આપ્યા એટલે હું એમ કહી શકું કે હું સ્કૂલની લાડકીઓમાંની એક લાડકી હતી. કદાચ હવે પણ હજી પણ છું, કારણ કે શિક્ષકો મળે તો હજી એ જ પ્રેમ રહેશે. ભારત સરકાર તરફથી જેમ તમે કહ્યું એ રીતે 2 નેશનલ એવોર્ડ્સ મળેલા છે સોશિયલ એક્ટિવિટીઝ માટે. અને એના પછી જો વાત કરીએ તો મેં અમદાવાદમાં મારું ગ્રેજ્યુએશન આગળ કર્યું. ત્યાર પછી જુદી જુદી ફોરમ્સ પર ભારતના પ્રતિનિધિત્વ તરીકે ચાન્સ મળ્યો. હું મીડિયા પર્સન તરીકે સિડનીમાં મારી કારકિર્દી શરૂ કરી. સિડનીમાં પણ ખાસી બધી સંસ્થાઓ તરફથી મારા મીડિયાના કામ માટે, મારી સામાજિક નિસ્બત માટે મને ખાસા બધા પુરસ્કાર અને એકનોલેજમેન્ટ્સ મળ્યા છે. ઓકે. અને એક નવું સાહસ શરૂ કર્યું છે, એટલે બિઝનેસ ક્ષેત્રમાં પણ થોડી ઘણી એક્ટિવ છું. જી જી, ખૂબ સરસ હરિતાબેન. તમે ભારત તરફથી પણ પ્રતિનિધિત્વ કર્યું છે અને ત્યાં પણ હાલ ઓસ્ટ્રેલિયા સિડનીમાં પણ તમે જે સમાજ સેવા કરી રહ્યા છો એ બદલ IGHS શાળા પરિવાર આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. IGHS ની સ્થાપના કે ભૂતકાળ વિશે આપ શું જાણો છો? મારા 2 ફઈઓ ત્યાં ભણ્યા છે. મારી ખાસી બધી બેનપણીઓ છે. મારા ફઈ પૂર્ણિમા મહેતા એ તો ત્યાં ભણાવી પણ ચૂક્યા છે. અચ્છા. એટલે હું કદાચ પોતે 2 જ વર્ષ ત્યાં ભણી. જ્યોતિકા મહેલનો હમણાં જ ઇન્ટરવ્યુ સાંભળ્યો હશે, બીજા બધા જે કમ્યુનિટી છે એમણે, એ પણ ત્યાં જ ભણ્યા, મારા ફઈ છે. એટલે ભલે હું ભણી 2 ત્યાં, પણ રીતે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી સ્કૂલથી હું બહુ જ સારી રીતે વાકેફ હતી એમ કહી શકું. ઓકે. ફ્રેન્ડ્સ ત્યાં ભણ્યા, ઘણી બધી એક્ટિવિટીઝમાં, કારણ કે હું સોશિયલ એક્ટિવિટીઝમાં બહુ આગળ હતી. એટલે ગમે ત્યારે કોમ્પિટિશનમાં સામે હોઈએ તો ઇન્દિરાબાઈની વિદ્યાર્થીનીઓ સામે કોમ્પિટિશનમાં હોય, કોમ્પિટિટર તરીકે. એટલે એક કહેવાય ને મીઠી કોમ્પિટિશન હોય, પછી જીતે ગમે તે ખુશી એટલી જ હોય. એટલે સ્કૂલમાં અભ્યાસકાળ મારો ઓછો છે, પણ હું સ્કૂલને ઘણા વખતથી જાણું છું અને એની શક્તિઓ વિશે જાણું છું. જી જી, તમને એની સ્થાપના વિશે થોડોક પરિચય આપું અથવા તો આ કોમ્યુનિટીને પણ એનો પરિચય મળશે. એની સ્થાપના 1949માં થઈ છે. આપણા આઝાદીના 2 વર્ષ પછી જ ડોસાભાઈ થાવર અને એમના જ ભાઈ કરમચંદ થાવર, કે જેમણે આ શાળા માટે જમીન ફાળવી અને કન્યા કેળવણી માટે એક દીર્ઘ દ્રષ્ટિ રાખીને આ એક ઉત્તમ કાર્ય કર્યું છે. અને સરકારશ્રી દ્વારા પણ જે ફી લેવામાં આવતી હતી એ જે તે સમયે એમણે પણ એ ફી બંધ કરવા માટેના પૂરતા પ્રયત્નો કર્યા અને એમાં સફળ થયા. અને દીકરીઓને મફત શિક્ષણ મળે, દીકરી પોતાનું કારકિર્દી આ શાળામાંથી બનાવી શકે એ માટેનું એમને એક ખૂબ જ દીર્ઘકાલીન કાર્ય કર્યું છે. તો અત્રેથી
IGHS ના પરિવાર તરફથી, આ કોમ્યુનિટી તરફથી એમના પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમની વાત આપણે આજે આ પોડકાસ્ટમાં કરી રહ્યા છીએ. ઓકે મેમ. એક વસ્તુ એડ નરેન્દ્રભાઈ, જી તમે જે વાત કરી કે આખા પરિવારે, ડોસાભાઈ ને એમના આખા પરિવારે છોકરીઓનું ઘડતર, કન્યા કેળવણી એ આગળ વધે એના માટે ફીસ માફીની વાત કરી. જી ઘણા બધા લોકો જાણતા હશે કે ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ ચાલે છે, જી જે કચ્છમાં જે છોકરીઓ ભણી ન શકતી હોય એક કે બીજા કારણસર એને પ્રાથમિક અક્ષર આપવાનું એના ઘર આંગણે એવું કામ કરે છે. જી આ ટ્રસ્ટમાં ત્યાં સુધી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં હોમ સાયન્સ વ્યવસાયલક્ષી પ્રવાહ ચાલુ હતો, જી ત્યાં સુધી જેમ દર વર્ષ જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવે એનું સન્માન થાય, એ સન્માન એ વ્યવસાયલક્ષી જ્યાં સુધી ચાલુ હતો ત્યાં સુધી દર વર્ષે ઇન્દિરાબાઈની છોકરીઓનું પણ થતું. અને એની પાછળનો એક જ ઉદ્દેશ હતો કે સન્માન કદાચ નાનું કે મોટું હોઈ શકે, પણ એનાથી જે પ્રોત્સાહન મળે, એનાથી જે આગળ વધવાની ધગશ મળે, કે જે સમાજમાં જે સંદેશ છે એ કદાચ બહુ મોટો હોઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક મારો પરિવાર પણ જે તમે વાત કરી કન્યા કેળવણી, એની સાથે ક્યાંક ને ક્યાંક જોડાય છે. અને એ એક વધારે બીજું એક પાસું કહી શકું કે એડિશન કહી શકું કે આ સ્કૂલ શું કામ અમારા આખા પરિવારથી વધારે નજીક છે. યસ યસ મેમ. IGHS માં આપે જે અભ્યાસ કર્યો, આપનો અભ્યાસકાળનો વર્ષ કયું હતું? મારું વર્ષ હતું 2000 ને 2001. મને એક્ઝેક્ટલી યાદ છે, અર્થક્વેક નું વર્ષ હતું, બારમું ધોરણ હતું એટલે. જી જી ઓકે. અને આપે ધોરણ 11 માં પ્રવેશ મેળવ્યો ને? જી, હું 11-12 આર્ટ્સ માં સ્ટુડન્ટ હતી. ઓકે. એ સમયના સારા પરિવાર, આચાર્ય વિશે આપ શું કહી શકશો? હું કહું છું ને, હું બહુ જ લાડકી સ્ટુડન્ટ માની એક હતી. હું પછી મંજુબેન ની વાત કરું, મંજુબેન ની વાત કરું, જી મારી સાથે સાહેબ હતા, પછી જ્યોતિષ સર હતા, જી હંસાબેન ને એ લોકો પછી નહોતી પણ હંસાબેન છે, ભટ્ટ સર હતા ઇંગ્લિશમાં, બેન સાથે ડાન્સ ને એ બધી વસ્તુઓ સાથે જોડાયેલી હતી. એટલે શિક્ષકો કદાચ હું ભણી કે ન ભણી અને શાળા છોડી લીધી ત્યાર પછી મધુકાંત આચાર્ય જે પ્રિન્સિપલ તરીકે રહ્યા એમની સાથે બી, એટલે હું બહુ જ લાડકી વિદ્યાર્થીનીઓમાંની એક રહી, એના જેવો એક માહોલ હતો. ઇન્દિરાબાઈ આવા પાછળનું એક એમ કહેવાય ને કે કોઈ ઓવર કોન્ફિડન્ટ પ્લેયર હોય, સચિન તેંડુલકર 0 માં આઉટ થાય પછી તેંડુલકર એમ હું એ જ એકેડેમીમાં પાછો નથી જવાનો કે જે એકેડેમીમાં હું સ્ટાર બનીને શીખ્યો હતો. બસ મારી સ્ટોરી એવી જ કંઈક. જી જી જી. એટલે મેં કે મારે મારી એકેડેમીમાં પાછું નથી જવું કારણ કે હું ત્યાંનો સ્ટાર બેટ્સમેન હતી. પણ ઇન્દિરાબાઈએ મને એક ક્ષણ માટે એવું નથી લાગવા દીધું કે હું કે શું કામ કયા પરિસ્થિતિમાં કે આવી. મોસ્ટલી બધા ટીચર્સને ખબર હતી, પણ મારો કોન્ફિડન્સ બૂસ્ટ કરવામાં ત્યારે મને ફરીથી ઊભી કરવાની પાછળ ટીચર્સનો બહુ મોટો હાથ છે. ઇન્દિરાબાઈના ટીચર્સ, દરેક ટીચર્સ કદાચ પોતે પોતાનામાં એટલા બધા નોલેજ વાળા, પણ એ નોલેજને એટલી સરળ રીતે એ વ્યક્તિઓ સુધી પહોંચાડવાની એ જે કળા છે કે શિક્ષક કદાચ ભણેલો હોય, એની પાસે જ્ઞાન અધધ હોય, પણ એ એક એવી વ્યક્તિ સુધી પણ પહોંચાડવાની જે કળા છે કે જેના માટે કદાચ સહેલામાં સહેલી વસ્તુ પણ અઘરી હોઈ શકે, કારણ કે બધાની એજ્યુકેશન લેવલ કે સમજણ શક્તિ સરખી ના હોય. ઇન્દિરાબાઈ જગ્યા હતી કે જ્યાં બધા એક જ બેન્ચ પર બેસતા, તમે ગમે તેટલા હોશિયાર કેમ ના હો કે તમે ગમે તેટલા નબળા, બધા માટે જે ઇક્વાલિટીની વાત હતી એ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં હતી. અને એ ઇક્વાલિટી મેન્ટેન કરવાની સાથે સાથે નોલેજ કેવી રીતે પાસ ઓન કરવું, એ જે કળા હતી ઇન્દિરાબાઈના લગભગ બધા જ ટીચર્સમાં એવી રીતે હતી. ઘણી વખત બહુ જ સારી રીતે એ વસ્તુ એ વિદ્યાર્થીને સમજાય એ રીતે કેટલી બધી વખત રિપીટ કરી હશે. એટલે વખાણ કરવા માટે નથી કરતી, પણ જે અનુભવ્યું છે એના માટે કહું છું. ના, આપ એકદમ સાચા છો. આજે પણ એ જ વસ્તુ, ઇક્વાલિટીની વાત તમે જે વાત કરીને, આજે પણ એ જ પરંપરા જાળવેલી રાખેલી છે આ શાળા પરિવારે. અને આજે પણ દરેક દીકરી તમે જે રીતે તમે કહો છો એ જ વસ્તુને ધ્યાને લે છે અને દરેકને સમાનતા રૂપે અહીંયા શિક્ષણ કાર્ય થાય છે. યસ, આપ શું કહેતા હતા? બીજું, મોટા ભાગના ટીચર્સનો એક પર્સનલ બોન્ડ હતો. મારી કેટલી બધી ફ્રેન્ડ્સ એવી હતી કે જે લોકોને ફેમિલીમાં કઈ ઇશ્યુ થયું હોય, પર્સનલ કઈ પ્રોબ્લેમ થયા હોય,
ઘણા બધા આર્થિક રીતે સદ્ધર નહોતા, એટલે જે ભણવાની સાથે સાથે પણ નોકરીઓ કરતી હતી, જી, એ બધાની ઘણી બધી પર્સનલ લેવલ પર જે કાઉન્સેલિંગ કે સપોર્ટની જરૂર હોય એ પણ એ ટીચર્સ પૂરી પાડતા. યસ, એટલે ટીચર્સ, ઇન્દિરાબાઈના ટીચર્સ સાથે કદાચ એવું હતું કે એ ખાલી જે ભણાવવાનો ટાઈમ હતો કે 7 થી 12 થઈ ગયું તો પતી ગયું, એ 7 થી 12 ની જોબ જેવું નહોતું. એ એનાથી ઘણું બધું આગળની વાત હતી. જી, કે જી, એ જ્યારે બી ભણાવ અને દર વખતે ગંભીર વાતાવરણ પણ નહોતું. એ લોકો ને બહુ જ સહજ રીતે રહી શકતા. મને એક પ્રસંગ તો આટલી આંખોની સામે પ્રોપર યાદ છે. અમારા ક્લાસમાં એક સંગીતા કરીને છોકરી હતી, થોડીક નટખટ ને. એ દિવસે ખબર નહીં મસ્તી સૂજી, એટલે શી ડિસાઇડેડ કે હું ટેબલ પર ઊભી રહીને નકલ કરીશ. અમારા એક બહુ જ સ્ટ્રિક્ટ ટીચર હતા એમને, એટલે એણે એ ટેબલ પર ઉભા રહીને મસ્તી કરવાની ચાલુ કરી, એક નકલ કરવાની. એ ટીચર, એ શિક્ષિકા અમારી બારીમાંથી જોવે છે કે કેટલી એની નકલ થઈ રહી છે. એટલે પાછળથી જે બેઠી હતી એનું ધ્યાન ગયું, એટલે એને ઘણા બધા ઈશારા કર્યા પણ સંભાવ એનું ધ્યાન નહીં. બેન દરવાજા અંદર આવે છે અને બહુ જ સરસ રીતે સંગીતાને બિરદાવતા કહે છે કે તું એક્ટિંગ બહુ સરસ કરસ, તારે નાટક કે ફિલ્મમાં આગળ વધવાનું વિચારવું જોઈએ. જી, જી, આટલો સહજ માહોલ હતો કે જ્યાં બીક નો, જેમ હતું કે આ કરી શકાય. અને એ કર્યા પછી એન્કરેજમેન્ટ મળ્યું કે તારી નાટકની સ્કિલ બહુ સરસ છે, તારે એ બાજુ આગળ વધવું હોય તો તું વધી શકે. જી, જી, ચોક્કસ. એટલે શિક્ષકો બધા બહુ જ સહજ હતા. મને યાદ છે કે ઘણી વખત ભટ્ટ સાહેબ માધા પરથી આવે, હું પણ માધા પરથી આવું, ઘણી વખત એમણે જોયું હોય બસ ચુકાઈ ગઈ છે પકડવામાં, તો પૂછતા કે ભાઈ ક્લાસમાં લેટ આવવાના છો ને તો હું 5 મિનિટ મોડું કરીશ, કારણ કે આના પછીની બસ તમને એક્ઝેક્ટલી ક્લાસમાં પહોંચવાના, ક્લાસ ચાલુ થવાના 10 મિનિટ પછી પહોંચાડશે. ઓકે. સો એમને ખબર હતી અમે લોકો 10 મિનિટ મોડા પહોંચવાના છે, તો અમારા લોકોનું મિસ થાય એના માટે થઈને સર એ આગળની 10 મિનિટ રિવિઝન કરે. આ વસ્તુ ઝીણી ઝીણી છે પણ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક શિક્ષક તરીકે. ચોક્કસ. અને આવી ઝીણી ઝીણી વસ્તુ માટે જ આપણે આ પોડકાસ્ટ બનાવીએ છીએ કે દીકરીઓ પોતાના એવા અનુભવ શેર કરે કે ખરેખર દરેકના લાઈફમાં એ બની ચૂક્યા હોય પણ કોઈને ન કીધા હોય, પણ આપના માધ્યમથી જો અહીંયા શેર થશે તો બીજાને પણ પ્રોત્સાહન મળશે કે ના મારે પણ કંઈક કેવું છે, અને એ લોકો આ પોડકાસ્ટમાં આવવા માટે પ્રેરાશે. અને આપણે જે વાત કરીએ ઇન્દિરાબાઈ સ્કૂલમાં શિક્ષણ કાર્ય તો થાય જ છે, પણ સાથે સાથે સંસ્કાર સિંચન પણ થાય છે, વ્યવહારુ જ્ઞાન પણ દેવાય છે, અને તમે જેમ કીધું એમ કે જુદા જુદા ક્ષેત્ર માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. કલા ક્ષેત્ર હોય, રમત ગમત હોય કે શિક્ષણ કાર્ય હોય, એ દરેક માટે એક પ્લેટફોર્મ રૂપ આ એક મહાશાળા છે એમ કહી શકાય. ઓકે જી, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ તો આપના ઓકે તમારા ફ્રેન્ડ્સ તમારા ટચમાં હશે એ સમયના, તો એના વિશે તમે થોડું કહી શકશો, એના નામ લઈ શકશો, એ સમયના ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સના ટચમાં તો આવીએ જઈએ એના જેવું છે થોડું, કે ઓછલાના મળી જાય ઓછલાના. પણ ઇન્દિરાબાઈએ મારી ખાસી બધી એવી ફ્રેન્ડ્સને મળ્યા કે જે અમે પ્રાઇમરી સ્કૂલમાં ભેગા મળ્યા હતા, પણ પછી હાયર સેકન્ડરીમાં 8મા ધોરણથી અમારી સ્કૂલો બદલાઈ ગઈ. જી. જ્યારે હું 11મા ધોરણમાં ત્યારે ફરીથી મારું નામ હરિતા પણ મારું નાનપણનું નામ હેત. તો સ્કૂલમાં તમે જાઓ ને કોઈ પાછળથી પ્રેમથી બોલાવે કે હેત, એ જે મીઠાશ, એ જે વસ્તુ ફરીથી રિવાઇવ થઈ, એ મારી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં રિવાઇવ થઈ. ખ્યાતિ બહુ જ સારી ફ્રેન્ડ હતી એ રિવાઇવ થઈ. કોમલ સામત્રાથી અપડાઉન કરતી. ઓકે. માટે અને એને કદાચ લગભગ સવારે 4:30 ની બસ પકડવી પડતી. અચ્છા. એ પાસે ફોન કેવું કઈ નથી, એટલે કોમલ ક્યારેક રસ્તામાં મળી જાય કે અમે આડકતરા મળી ગયા તો બરાબર છે, બટ આઈ સ્ટીલ રિમેમ્બર કે એને સવારે એટલી વહેલી બસ પકડવી પડતી, ત્યારે એટલું કનેક્ટિવિટી કે એટલું સરસ નહોતું. મમતા, હા, એ લોકો ફટાફટ સ્કૂલ પૂરી કરીને એમને જોબ કરવાની હતી, એ હેલ્પ કરતા હતા એના મમ્મી પપ્પાને. એટલે એ બે જણા ડોલી હવે ત્યારે રાજકોટમાં છે, હાઉસવાઇફ છે, ક્યારેક ક્યારેક ટચમાં રેગ્યુલરલી આવતી હોય છે. એટલે એની સાથે વાત છે. સીધી રીતે કદાચ બધાના સંપર્કમાં નથી, પણ આડકતરી રીતે અમે મળીએ છીએ ત્યારે બહુ મજા આવે છે. હા, મારે તમારા ફ્રેન્ડ્સ વિશે પૂછવાનું કારણ એટલું જ છે કે તમે એ ફ્રેન્ડ્સના નામ લો અને આ પોડકાસ્ટ એ જોશે તો એમને ચોક્કસ થશે કે ના હરિતાએ મને યાદ કરી, એટલા માટે હું તમારે એની પાસે યાદ કરાવું છું. ઓકે મેમ, આગળ વધીએ તો આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ સિદ્ધિ
આપની સિદ્ધિ હોય અથવા શાળાની સિદ્ધિ હોય, કોઈ એવી યાદગાર ઘટના હોય, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ હોય, કોઈ ફેવરેટ ટીચર્સ દ્વારા તમને કોઈ પ્રેરણા એવી મળી હોય કે જેનાથી આપના જીવનમાં કાંઈ ફેરફાર આવ્યો હોય? જેમ વાત થઈ, મને ડાન્સનો ને એનો બહુ શોખ હતો, એટલે દિવ્યાબેન સાથે અમે લોકો ઘણા બધા જુદા જુદી કોમ્પિટિશન્સમાં ને એવી રીતે ડાન્સ ને એવું કરવા માટે જતા હતા. એટલે એ તો એમ કહેવાય ને કે ગમતું હતું ને એ કરવા માટે ફરીથી એક મંચ મળ્યો હતો ત્યારે. અને આવું તો કદાચ ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે કોમન હશે. જી જી જી. હું જે વાત કરું કે સિદ્ધિ કરતા પણ લાઈફ લોંગના જે લેસન્સ હોય ને એ ઇન્દ્રાબાઈમાંથી મળે. ઓકે. ઇક્વાલિટી ને આગળથી કરી દીધી, બધા જ તમે સરખા છો, બધાની જ વાત સરખી છે, એ વસ્તુ ત્યાં શીખી. મારી મમ્મી પાસે મેં ઘણી વાર સાંભળ્યું હતું કે ભણતા ભણતા નોકરી કરવી પડી કારણ કે ફાઇનાન્શિયલ હાર્ડશિપ હતી. જ્યારે 11મા સુધી પહોંચ્યા ને ત્યારે એમ થયું કે આ બધું ભૂતકાળ છે, કદાચ હવે એ વસ્તુ એટલી બધી નહીં થતી હોય. ઇન્દ્રાબાઈ માં આવ્યા ત્યારે કે કોઈને ખેતરે જવાની ઉતાવળ છે, અચ્છા, કોઈકને જવાની ઉતાવળ છે, કોઈકની મમ્મી કોઈના કામ કરે છે તો એને ઘરનું કામ સંભાળવાની ઉતાવળ છે. આ બધી સાથે સાથે લડતા ઝઘડતા એ પરિસ્થિતિના હાલાતનો સામનો કરતા કેટલા ખુશ અને હિંમત સાથે ભણી શકાય અને એક ખુમારી સાથે જીવી શકાય, જી, એ જે વાત છે ને કદાચ ઇન્દ્રાબાઈ. જી, એકદમ સાચી વાત છે. હા, ગમે તે પરિસ્થિતિઓ, મેં તમને હમણાં જ વાત કરી કે કોમલ 4:30 વાગે ઉઠીને સામંતવાડી બસ પકડી. કોઈ નોકરી માટે સવારે 7 વાગ્યાની સ્કૂલ માટે આટલું લાંબુ ટ્રાવેલિંગ કરવું પડે અઘરું હતું ને એવું નહોતું કે એ ટાઈમસર પહોંચી, એ કદાચ બહુ વહેલી પહોંચી અમારા બધા, કારણ કે જો એ બસ મિસ કરી એને બહુ મોડી બસ મળી. જી, યસ. અને છે કે એ રજા લઈને 5 થી 7 મિનિટ કે એવું કંઈક વહેલી નીકળી જતી, કારણ કે જો એ બસ મિસ કરે એને ફરીથી 1.5 કલાક રોકાવું. જી જી. પણ એક દિવસ એવું કે કોમલે સ્કૂલ મિસ કરી, એટલે હાર્ડશિપની વચ્ચે પણ પોતાને ગમતી વસ્તુ પકડી રાખીને કંઈક શીખવા માટેની ભૂખ જે હોય એ ત્યાંની સ્ટુડન્ટ પાસે ચોક્કસ. એટલે લાઈફ લોંગના એ લેસન્સની વાત છે કે ઇક્વાલિટી, તમે બધા સરખા છો, ભલે તમે કદાચ હોશિયાર છો પણ એનો મતલબ એમ નથી કે એક ક્ષેત્રમાં હોશિયાર છો તો બીજું કોઈ બીજી ક્ષેત્રમાં પણ હોશિયાર હોઈ શકે. જી. એટલે બધામાં પોઝિટિવ જોવાની વાત છે. કરકસર ખાસી બધી મારી ફ્રેન્ડ હતી, મેં જેમ વાત કરી કે કોઈને ખેતરે જવાની આવડ હોય અને એનું જો પ્રોપર ના થઈ હોય જી તો એના હાથ કેવા થઈ જાતના એ બંધાવાની વાત પણ સાંભળી છે, જોઈ છે, એ ટોટલ જોઈ છે એ લોકો. અચ્છા. એટલે જીવનની વાતોની સાથેના જે લાઈફ લોંગના જે લેસન્સ મળે ને એ કદાચ જે ટ્રોફીસ મળે ને એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને ક્યાંક ઓસ્ટ્રેલિયાના શરૂઆતના ટાઈમમાં જે સ્ટ્રગલ મારે કરવી પડી એ હું ખૂબ સરસ રીતે કરી શકી. એની પાછળ કદાચ ક્યાંક ને ક્યાંક આ જ બધા પરિબળો શામેલ છે કે જે ડિરેક્ટલી તો ક્યારેય નથી સમજી શકતી, પણ આ પોડકાસ્ટમાં જ્યારે વચન આવ્યું ત્યારે યાદ આવ્યું કે અચ્છા આ નાની નાની શીખ હતી, બહુ જ સિમ્પલ શીખ હતી, શીખી છું. જી. અને કદાચ આ રીતે શીખી છું કે કદાચ હું લાઈફમાં ક્યારેય નહીં પૂછી. જી. યસ મેમ, આઈજીએચએસમાં તમે જે અભ્યાસ તમારો પૂર્ણ કર્યો અને ત્યારબાદ આપે આપની કારકિર્દીની શરૂઆત કરી, તો એ સફરની આપ પ્લીઝ શરૂઆત કરો, કેવી રીતે તમે કારકિર્દી બનાવી? હું ઘણી વાર કહેતી હોઉં છું કે હું ઇન્દ્રાબાઈમાં કદાચ બહુ પહેલાથી ભણી હોત તો મારી પર્સનાલિટી બહુ ડિફરન્ટ હોત. મને યાદ છે 2001માં જ્યારે અર્થક્વેક, અમારા 2 વર્ષ બહુ એક્સક્લુઝિવલી સરસ રહ્યા છે કારણ કે એની પાછળ મેં બહુ જાણવું જોયું છે. 11મા ધોરણની એન્યુઅલ એક્ઝામ્સ, ફાઇનલ એક્ઝામ્સના એક્ઝેક્ટ 15 દિવસ પહેલા હું ખતરનાક બીમાર પડી. અચ્છા. મને અછબડાને ગયા હતા અને મને એવું કહેવામાં આવ્યું હતું કે તારે પરીક્ષા નહીં અપાય. એટલે મને એમ કીધું હાય વર્ષ બગડશે. લકીલી મને દવાઓની અસર થઈ હતી અને મારા માટે એક સ્પેશિયલ રૂમ અલગ રાખ્યો હતો, એટલે મારું ઇન્ફેક્શન બીજા કોઈ એટલે આવી રીતે 11મા ધોરણની પરીક્ષા આપી. 12મા ધોરણની પરીક્ષા બધાને ખબર છે કે અર્થક્વેક હતો, ભૂકંપ હતો, આખી સ્કૂલ બેસી ગઈ હતી અને એ સ્કૂલ આખી બેસી ગઈ હતી અને 12મા ધોરણની પરીક્ષા આપવાની. એટલે 2 વર્ષની વાર્ષિક પરીક્ષાઓ તો યાદગાર છે. સ્કૂલ પછીની કારકિર્દીમાં એવું મેં તમને હમણાં જ કહ્યું કે હું કદાચ ઇન્દ્રાબાઈમાં પહેલાથી ભણી હોત તો પર્સનાલિટી અલગ હોત.
2014માં જ્યારે હું અમદાવાદ ભણવા ગઈ હતી આર્ટ્સ કોલેજમાં, મારો પહેલો જ દિવસ, હું જી કોઈને જ નહોતી ઓળખતી, નવું શહેર, નવા લોકો, નવી વસ્તુ, અને એમાં હું વોચમેનની બાજુમાં બેઠી હતી કારણ કે હું કોઈને જી પણ કદાચ એમ કહેવાય ને, હું વોચમેનની બાજુમાં બેઠી હતી અને કદાચ કોઈને નહોતી ઓળખતી, બધા Okay. લોકોને આવતા જતા જોતી. જી એક વર્ષ મારો પહેલો દિવસ, હમ અને 3 વર્ષમાં જ હું કોલેજ ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળી. મેં બેચલર ઓફ આર્ટ્સ કર્યું ઇંગ્લિશ લિટરેચરની સાથે, ઓકે સેલ્સ અને એડવર્ટાઇઝિંગ મારા ટોપિક્સ હતા. ઓકે બીજા વર્ષે હું જ્યારે બહાર નીકળી હમ ત્યારે મારા હાથમાં બિઝનેસ લર્નર્સ હતા, હમ અને આ પછી તરત જ 2005માં ભારત સરકાર તરફથી એકમાત્ર છોકરી તરીકે 2005માં એકમાત્ર જે મેલ ફિમેલ પ્રતિનિધિ મોકલવાનો બોય અને ગર્લ, એમાં કોમનવેલ્થમાં હું એક જ ઇન્ડિયન રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગઈ હતી માલ્ટા. ઓકે સો આ એકની સફર ઇમિડિયેટલી ઇન્દિરાબાઈને પૂરું કર્યા પછીની મારી એલિયાન્સ કોલેજ. ઓકે ત્યાર પછી જેમ જે સામાજિક નિસ્બત હતો, ભૂકંપમાં ખાસું બધું જોયું હતું, અને જે રીતે ફેમિલી બેકગ્રાઉન્ડ હતું, એ બધાની સાથે સાથે જ રહીને ક્યાંક ને ક્યાંક એવું હતું કે સમાજ સેવા ક્ષેત્રે આગળ વધવું છે. જી ડોક્ટર મહિપત કન્યા કેળવણી ટ્રસ્ટ સાથે કન્યા કેળવણીના ખાસા બધા પ્રોગ્રામ કર્યા. ઘણી વખત ડિરેક્ટલી કે ઇન્ડિરેક્ટલી ઇન્દિરાબાઈ સાથે, શિક્ષકો સાથે અમે લોકો ઇન્વોલ્વ રહ્યા હતા. એક Okay. એક્ઝામ્પલ તો મેં આપ્યું છે કે આપણા હોમ સાયન્સના સ્ટુડન્ટ્સને હમ દર વર્ષે પાન આપવાનું એક જ હતું. બીજું એક એ મિથ તોડવાનો પ્રયાસ હતો એ સન્માનથી, કે હોમ સાયન્સ એ કોઈ એવી સ્ટ્રીમ નથી કે જેમાં ખાલી તે નબળા જ લોકો જઈ શકે જે ભણવામાં બહુ તેજસ્વી. હમ કારણ કે આપણી સોસાયટી એક એ મિથ છે કે બહુ હોશિયાર હોય ને એ સાયન્સ કરે, હમ બહુ જ ન એ હોમ સાયન્સ કરે અથવા આર્ટ્સ કરે. હમ પણ દૂર કરવાનું હતું કે એને તમારી એબિલિટી કરતા તમારા શોખ સાથે, તમારી પર્સનાલિટી સાથે વધારે મેળ છે કે તમે શું ભણો છો આગળ. જી જી એ અને પછી ધીમે ધીમે જર્નલિઝમ કર્યું, લો કર્યું. હમ લો અને જર્નલ ચૂઝ કરવાની પાછળનું ઇન્ટેન્શન એવું હતું કે કાયદાઓ ખબર હશે તો સમાજ માટે કંઈ કરી જી શકીશ. ચોક્કસ અને પત્રકારત્વ એટલા માટે પસંદ કર્યું હતું કે કંઈક લખીશ તો કંઈક અવાજ ઉઠીશ. એટલે મીડિયામાં કરતી હતી. 2008માં ભારત સરકાર તરફથી જાપાન યુથ પ્રોગ્રામ થયો. ઓકે જેમાં જાપાન અને ગવર્મેન્ટ, ભારત સરકારનો જે 15 દિવસનો અમારે ત્યાં સ્ટે કરવાનો હોય, અને અમારી ફિક્સ્ડ જે વસ્તુ હોય એ પ્રમાણે અમારે ગવર્મેન્ટને રેકમેન્ડેશન કરવાનું હોય. ઓકે મારા ભાગે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ અને એજ્યુકેશનનું હતું. અને જ્યારે હું પછી આવી ત્યારે 2009ની સાલમાં જાપાન પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાતનું આપણું પાર્ટનર હતું. જી 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 એટલે ત્યારે જે હતા નરેન્દ્ર મોદી, એમણે મને બોલાવી હતી કે તમે હમણાં જ જઈ આવ્યા, આટલું બધું શીખી આવ્યા, જોઈ આવ્યા, તો મને વાત કરો કે આપણે કેવી રીતે જાપાનીઝને હોસ્ટ કરી શકીએ ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત વખતે, કે જેનાથી આપણા વાઇબ્રન્ટ ગુજરાતને આપણને ફેર કરી શકીએ. એટલે એ તક મળી. ત્યાર પછી મને મલેશિયામાં ક્રાઇમ ફ્રી જનરેશન બનાવવા માટે કોમનવેલ્થ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભારત સરકાર તરફથી ડેલિગેટ તરીકે મોકલવામાં આવી. ઓકે લોકોએ વાત કરી કે ક્રાઇમ ફ્રી જનરેશન કેવી રીતે થઈ શકે, શું કરવું જોઈએ. ઘરેલું હિંસા અને મહિલાઓની સામે થતી હિંસા જે છે એ ફક્ત ભારતનો સળગતો પ્રશ્ન નથી, એ આખી દુનિયાનો સળગતો પ્રશ્ન છે. જી એમાં તમે ખૂબ જ વિદેશો લઈ લો કે એકદમ વિકાસશીલ દેશ લઈ લો, આ મુદ્દો સર્વત્ર છે. પણ અમે યુથને ફોકસ કર્યું હતું કે યુથ, યંગ જનરેશન છે એ જો ક્રાઇમ ફ્રી બને તો કદાચ ભવિષ્યમાં શાંતિ સ્થાપી શકાય. જી અને પછી 2011માં કોમનવેલ્થમાં ઇન્વેસ્ટિંગ ઇન યુથ એના માટેની હતી. એ કોન્ફરન્સ અટેન્ડ કરી. એની પહેલા એ જ પેરેલલ ટાઈમમાં રોટરી તરફથી ગ્રુપ સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ હતો ઇંગ્લેન્ડમાં. જી હું એમાં પણ હતી. મારો પ્રાઇમરી ફોકસ ત્યારે યુથ લીડરશિપ હતો અને એની સાથે એજ્યુકેશન પર પણ હતો. ઓકે એટલે આ 4 ફોરમ્સ પર ભારત સરકાર તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ચાન્સ મળ્યો. એના માટે હું બહુ સદભાગી છું. અને આ લેવલ સુધી પહોંચવા માટે મને જે સમુદાય તરફથી, જે કમ્યુનિટી તરફથી, જે આખા સમાજ તરફથી જે પ્રેમ
અને જે પ્રોત્સાહન મળ્યું છે એના માટે હું સદાય આભારી છું. જી જી એ મારા કચ્છ બધા જ વાસીઓ કે કદાચ હું એ લોકોની સાથે એટલી ન રહી હોત તો કદાચ આગળ ન વધી શકત. જી જી સિદ્ધિની જે રીતે વાત કરી એ રીતે નાનું યોગદાન કહી શકું. 1994થી હરિતા કલાવૃંદ નામની સંસ્થા ચલાવું છું, જેમાં ખાસ્સા બધા ભુજ અને માધાપરના અને આજુબાજુના વિસ્તારના એ બાળકોને, એ યુવાનોને મંચ આપવાનો એક પ્રયાસ રહ્યો છે કે જેમનીમાં કંઈક ક્ષમતા છે, કંઈક શક્તિ છે, પણ એક કે બીજા કારણસર કોઈ સ્ટેજ નથી મળતું. એટલે હરિતા કલાવૃંદના માધ્યમથી ખાસ્સા બધા, ઘણી બધી ઇન્દ્રાબાઈની પણ બહેનો હતી જે લોકોએ મદદ કરી. એ સહેલીઓ પણ હતી કે જે મારી હમઉમ્ર હતી અને એમાંથી અમે લોકો ઉપલેટા જિલ્લા કક્ષાએ નૃત્ય નાટિકા લઈ ગયા હતા હરિતા કલાવૃંદની અંદર. તો એ એક સિદ્ધિ કહી શકું, કારણ કે ત્યારે બહુ અઘરું કહેવાતું હતું કે તમે લોકો પોતાનું એક પ્રાઇવેટ ગ્રુપ શરૂ કર્યું હોય અને જેમાં જુદી જુદી સ્કૂલના બધા ભેગા થઈ અને તમે રાજ્ય કક્ષા સુધી પહોંચો. ત્યાં અમારી નૃત્ય નાટિકાને ખૂબ સરસ રીતે બિરદાવાઈ હતી ઉપલેટા. ત્યાર પછી કચ્છોત્સવ થતો હતો મિડલ સ્કૂલમાં, એમાં પણ અમે લોકો સતત એક્ટિવ હતા. ભારતના જુદા જુદા રાજ્યોના લોકનૃત્યો પ્રસ્તુત કરતા હતા, કચ્છની વસ્તુઓ પ્રસ્તુત કરતા હતા, ઝાંખી પ્રસ્તુત કરતા હતા. જ્યારે કચ્છોત્સવની વાત આવી તો એના પરથી જ કહું કે રણોત્સવ અને કાર્નિવલ જ્યારે શરૂ થયું ત્યારે ખાસ્સી બધા, લગભગ 100થી 300 કલાકારો દરરોજ કાર્નિવલ અને રણોત્સવમાં જ્યારે હરિતા કલાવૃંદ પરફોર્મ કરતું હોય ત્યારે અમારી સાથે જોડાયા. કચ્છના જુદા જુદા ગામડાઓમાંથી જુદી જુદી વસ્તુઓ લઈને અમે લોકોએ ફલક પર મૂકી. મને બરાબર યાદ છે કે જ્યારે કચ્છોત્સવની શરૂઆત થઈ હતી, રણમાં જ્યારે બધું શિફ્ટ થઈ ગયું ત્યારે કચ્છના કલાકારો ક્યાંક મિસિંગ હતા. અને આઈ થિંક કે જ્યારે મેં આ રજૂઆત ગુજરાત સરકાર પાસે કરી હતી કે ભાઈ કચ્છના કલાકારો કચ્છોત્સવ અને રણોત્સવ છે એમાં કેમ નહીં, અને ત્યાર પછી એક ચેલેન્જ તરીકે એ વસ્તુ લીધી હતી. રણોત્સવમાં દરરોજ હરિતા કલાવૃંદના બેનર સાથે 300 જેટલા કલાકારો પરફોર્મ કરતા હતા. એવું પણ ઘણી વખત બન્યું છે કે મુંબઈ અને દૂરદર્શન એ લોકોએ લાઈવ કરી હોય અમારી પરફોર્મન્સીસ, વન્સ મોર થયું હોય. કચ્છની ઝાંખીની વાત અમે લોકોએ ત્યાં કરી. મને ગમતું નવરાત્રિને એ બધી જ વસ્તુ કરવી અને ડાન્સનો ને એનો શોખ હતો. એટલે વેકેશનમાં હું જ્યારે પણ અમદાવાદથી આવતી ભૂકંપ પછી, વર્ષ 2000થી 2001થી 2004 સુધીની વચ્ચેની વાત કરું છું, તો જે ભૂકંપગ્રસ્ત બાળકો હતા અથવા જે બાળકોને ખબર નહોતી કે વેકેશનમાં શું કરવું જોઈએ, તો એમના માટે હું ફ્રીમાં પથિક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ્સ ચલાવતી હતી, જેમાં તમને વક્તૃત્વની વાત આવે, નિબંધની વાત આવે, તમે ડાન્સ શીખો, તમે યોગ શીખો, જુદા જુદા એક્સપર્ટ્સ આવ્યા હોય અને એની સાથે સાથે જ આકાશવાણીમાં લઈ જઈએ, પાર્લેની મુલાકાત લેવા લઈ જઈએ, એટલે કચ્છમિત્ર કેવી રીતે પબ્લિશ થાય છે એ જોવા લઈ જઈએ. એટલે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કંઈક વસ્તુ મળે એ પ્રકારનો એક ઉદ્દેશ હતો પથિક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ તરફથી. અને અભિમાન નથી કરતી કે ગર્વ નથી કરતી, પણ એવો પણ વર્ષ રહ્યું હતું જ્યારે વિદેશી મહેમાનો આવ્યા હતા અને વિદેશી મહેમાનોએ ભુજ અને માધાપરના બાળકોને કંઈક નવું શીખવાડ્યું હતું, પોતાના દેશની સંસ્કૃતિ અને સભ્યતા. અને આ બધા જ જે પ્રોગ્રામ થાય એ હંમેશા ફ્રી થતા હતા, એમાં કોઈ જ ફીસ અમે લોકો ક્યારેય નહોતા લેતા. રણોત્સવ, કાર્નિવલમાં બેસ્ટ થીમ, કારણ કે એક હંમેશા એવું માનવાનું હતું કે જ્યારે પણ કાંઈ પણ વસ્તુ રજૂ કરીએ તો એની પાછળ કંઈક સરસ સંદેશ હોવો જોઈએ. એટલે કાર્નિવલમાં જ્યારે પણ અમારી રજૂઆતથી અમને બંને વખતે બિરદાવવામાં આવ્યા. પહેલી વખત અમારી થીમ હતી ભારતના ફેસ્ટિવલ્સ અને ત્યાર પછી હતી ભારતીય રેલવે, કે જે એક સમાનતાની સાથે બધાને જોડે છે. એટલે આ પણ ક્યાંક ને ક્યાંક હતું. આની સાથે જેમ કલા બધાને જોડે એની વાત કરી, તો માધાપરમાં શક્તિનગરમાં નવરાત્રિ શરૂ કરી હતી. એ નવરાત્રિના એવા દિવસો હતા કે શરૂઆતમાં જ્યારે અમે લોકો કહેતા કે પ્લીઝ તમે આવો અમારી સાથે જોડાવા માટે. અને આજે એવું છે કે એક દિવસે લગભગ 3થી 4 વર્ષના બાળકથી લઈને 17 વર્ષ સુધીના લોકો જુદા જુદા ગ્રુપમાં 300થી 400 રોજ જુદી જુદી વાત કરે. અને એ નવરાત્રિ આજે પણ ચાલુ છે. 1994થી શરૂ થઈ હતી.
એ નવરાત્રિમાં ખાસિયત એ છે કે એમાં ફક્ત ગરબાની વાત નથી. જ્યારે કોઈક બાળક 9 દિવસ સુધી આપણી પાસે હોય કંઈક શીખવાની આશા સાથે, ત્યારે એ બાળક ભારતના લોકગીતો વિશે જાણે, ભારતની સંસ્કૃતિ વિશે જાણે. એટલે જુદા જુદા લોકગીતોનો સમાવેશ હોય, જુદી જુદી વાતોનો સમાવેશ હોય, ક્યાંક દેશભક્તિ ગીતોનો સમાવેશ હોય. આવી રીતે કાંઈક નવું શીખીને જાય એવા પ્રયત્નો આ નવરાત્રિમાં થતા હોય છે. એટલે મારા બધા ઇન્ટરનેશનલ અચીવમેન્ટ્સની સાથે સાથે પણ મારા કચ્છના, જે મારા હૃદયની બહુ નજીક છે, એમાં ડેફિનેટલી મેં જે વાત કરી એ ઉપલેટા. ચોક્કસથી હું કહું કે કાર્નિવલ અને રણોત્સવની પહેલાં જે કચ્છ ઉત્સવ હતો એ કચ્છ ઉત્સવ, મારી નવરાત્રિ, જેમાં આજે પણ બીજી કે ત્રીજી જનરેશન ભેગી છે નવરાત્રિ કરવામાં, અને કોઈ પણ ફીસ વગર બાળકની ખાલી ક્રિએટિવિટી બહાર આવે, એનો કોન્ફિડન્સ વધે, એના માટે થઈને આ વસ્તુ અમે લોકોએ શરૂ કરી હતી ને આજે પણ આ ચાલુ છે. અને ખુશી મળે કે જ્યારે કોઈ આવીને કહે કે હું આ વર્ષમાં તમારી પાસે ત્યાં હતો. ડૉક્ટર મહેતા કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટની પણ મેં આગળ વાત કરી કે સીધી કે આડકતરી રીતે અમે ખાસી બધી રીતે કન્યા કેળવણી ક્ષેત્રમાં ઇન્દિરાબાઈની સાથે જોડાયેલા રહ્યા છીએ. અને મારી આ બધી જ પ્રવૃત્તિઓમાં, જેમ કહ્યું કે બહેનો હોય કે જે મોટી હોય, જેમણે અમને મદદ કરી હોય, મારી સાથીની હોય કે અમે લોકોએ ભેગા થઈને કાંઈ પરફોર્મ કર્યું, અને એની સાથે એવું પણ હોય કે ઘણી મારાથી નાની ઉંમરની પણ હોય કે જેણે એક કે બીજી રીતે કંઈ કોન્ટ્રીબ્યુટ કર્યું હોય. એક બહુ જ સારો ઘરેલું નાતો ઇન્દિરાબાઈ સાથે હંમેશાનો રહ્યો છે. અને કદાચ ઘણી બધી બહેનો સાથે હું જોડાયેલી રહી શકી છું કચ્છમાં. એટલે હું હંમેશા, જેમ મેં શરૂઆતમાં જ કહ્યું એવી રીતે, કે હું સ્કૂલની લાડકી હતી, મને એમ છે કે હું કદાચ કચ્છની પણ લાડકી છું. અને 2014માં હું ઓસ્ટ્રેલિયા આવી લગ્ન કરીને. ઓકે. ત્યાં પછી શરૂઆતમાં થોડી સ્ટ્રગલ જેવું હોય એ રીતની સ્ટ્રગલ હતી જોબ માટે ને એના માટે. કમ્યુનિટી સર્વિસીસ આગળ વધવું હતું, પણ સમહાવ અહીંયાની કમ્યુનિટી સર્વિસીસ સાથે મારું એટલું અલાઇનમેન્ટ નથી, એટલે મેં મીડિયા ચૂઝ કર્યું. ઓકે. હું અહીંયા જેમ આપણું આકાશવાણી છે એવી જ રીતે અહીંયાની નેશનલ ચેનલ છે SBS, એના ગુજરાતી અને હિન્દી લેંગ્વેજ પ્રોગ્રામ સાથે કામ કરતી હતી. ઓકે. એ પૂરું કર્યા પછી ઇન્ફ્લુએન્સિંગ મીડિયા કરીને છે, જે લોકો મીડિયા મોનિટરિંગ નું કામ કરે છે. હું એમાં મેનેજર લેવલ પર મીડિયા મોનિટરિંગમાં હતી. અને હવે હું સાથે કરું છું મીડિયા સાથે, અહીંયાની કમ્યુનિટી સર્વિસીસમાં અને એમાં ઘણી બધી સંસ્થાઓ સાથે હેલ્પ કરતી હોઉં છું. ઓકે. અને પોતાનું બિઝનેસ છે. ગુડ. સૌથી પહેલા તો હું તમને અભિનંદન એટલે આપીશ કે તમે આઈ થિંક 4 વિદેશમાં આપણું ભારતનું પ્રતિનિધિત્વ અથવા તો ભારત તરફથી તમે જે પોતાનું યોગદાન આપ્યું છે, તો અમારા સારા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. અને ઓસ્ટ્રેલિયામાં પણ જઈને ભલે તમે કીધું કે શરૂઆતમાં તમને સ્ટ્રગલ થઈ છે, પણ પછી પણ તમે ત્યાં સ્ટેબલ થયા છો તમારા પોતાની ક્ષમતાથી, તો એ પણ એક અભિનંદન પાત્ર જ છે. અને આપ જે કહો છો, આપ અત્યારે મીડિયા કોમ્યુનિટી બિઝનેસ પર્સન છો, તો એક ઉચ્ચ હોદ્દો જ કહી શકાય. અને ભારત દેશનું નામ એની પાછળ જોડાયેલું છે, કારણ કે તમે છેલ્લે તો ભારતના જ છો એમ કહી શકાશે. તો ત્યાં પણ ભારત દેશ પોતાનું નામ તમારા દ્વારા ઓસ્ટ્રેલિયામાં લેવાય છે, તો ખૂબ ખૂબ આભાર એ બદલ. યસ મેમ, થોડીક લાઈફસ્ટાઈલની વાત કરવા માંગીશ. આપણું ટાઈમ ઝોન પણ ચેન્જ છે, ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા વચ્ચે ઘણા બધા વર્ષનો ફરક છે, અને ત્યાંની લાઈફસ્ટાઈલ થોડીક તમે ટૂંકમાં કહેશો પ્લીઝ. લાઈફસ્ટાઈલમાં ઓસ્ટ્રેલિયાની જનરલાઇઝ લાઈફસ્ટાઈલ એવી છે કે સોમથી શુક્ર બધા કામ કરે અને શનિ રવિ બધાનો ઓફ હોય છે. એટલે શનિ રવિ અમારો વીક. મોસ્ટલી ઘણું બધું સિમિલર છે, પણ ઘણું બધું ડિફરન્ટ છે, અને દરેક દેશની પોતપોતાની, હું હંમેશા કહું છું કે કોઈ દેશ ક્યારેય પરફેક્ટ નથી. દરેક દેશ પોતાની ખૂબી છે, પોતપોતાના સેટબેક્સ છે. લાઈફસ્ટાઈલમાં એક કે અહીંયા વર્ક અને લાઈફનું બેલેન્સ બહુ સારું છે. એટલે કે 5 વાગ્યા પછી હું મારો થઈ જતો હોય 9 થી 5 ના ટાઈમમાં, અને જો 5 વાગ્યા પછી મારે માટે મારા બોસને મારી જરૂર હોય તો એને મને રિક્વેસ્ટ કરવી પડે કે તમે પ્લીઝ કરશો મારા માટે, અને હું મારા એના પરથી ડિસિઝન લઈશ.
મારે રોકાવું જ પડશે, મારે ડેડલાઇન્સ છે તો પૂરું કરવું પડશે, એ પ્રેશર નથી એમ નથી કહેતી, થોડુંક ઓછું છે. અને ત્યાર પછી સેટરડે સન્ડે અહીંયા જે લોકો છે એ પોતપોતાના જે વ્યક્તિગત કામો હોય છે, પર્સનલ લાઈફ હોય છે, એના માટે કરે છે. જી પર્સનલ લાઈફને બહુ જ તપાય છે. શનિ ને રવિવારે જે દુકાનો છે એ પણ મોટાભાગે સાંજે અડધો દિવસ કરીને બંધ કરી નાખે છે. ઓકે એની પાછળનો ઇન્ટેન્શન કે પોતાનો વ્યવસાય છે કે પોતાની દુકાન છે, એનો મતલબ એમ નથી કે એને હંમેશા ત્યાં હાજર રહેવું. એની પણ પર્સનલ લાઈફ છે, એની પણ પર્સનલ લિબર્ટી, જી એટલે એના પર પણ બહુ જ ધ્યાન ને એ બધું આપવામાં આવે છે. ભુજવાળાને અને મને જે સૌથી વધારે મોટો પ્રોબ્લેમ થયો ઓસ્ટ્રેલિયા આવ્યા પછી એ સવારે ઉઠવાનો થતો. કારણ કે આપણે બધા વાળા મોસ્ટલી હું જનરલાઇઝ કરી નાખું છું, એનું માની લઉં છું કે સૂર્યવંશી લોકો છીએ. રાત્રે આપણે બધા શકીએ, સવારે ઉઠવામાં થોડી તકલીફ હોય. અહીંયા ઊંધું સર્કલ ચાલે, બધા સવારે ખૂબ વહેલા ઉઠવા વાળા લોકો છે. એટલે એ લાઈફમાં ખાસો બધો ચેન્જ એવું હતું. somehow અહીંયા એવું છે કે સોમથી શુક્ર એ મોસ્ટલી તમારું વર્કિંગ આવર્સ અથવા તમારી જે રોજબરોજની દિનચર્યા છે એના સુધી. સ્કૂલ્સ ફ્રી છે, એજ્યુકેશનમાં કિડ્સ પર ભણવાનું એટલું બધું પ્રેશર નથી. બધું રમતા રમતા ભણતા ભણતા તમે કરી શકો એવી રીતની એજ્યુકેશન સિસ્ટમ છે. જી અને કદાચ એક વસ્તુ બહુ જ નવાઈ લાગે અથવા ન ગમે, તમે ક્લાસમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ છો એ તમને ખબર નથી પડતી. તમને ગ્રેડિંગ્સ મળે છે અને એ ગ્રેડિંગ્સ થી તમને પર્સનલી આવીને મળે છે. એટલે ટીચર ક્લાસમાં કોઈને કહેતા નથી કે તમે પહેલો નંબર છો કે તમે બીજો નંબર છો. ઓકે, અંતમાં આપણે આ કોમ્યુનિટીને પ્રેરણાદાયી સંદેશ આપવો છે. આપ જાણો છો એમ 2024માં આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને આપણે અમૃત મહોત્સવ ઉજવણી તરફ જઈ રહ્યા છીએ. અને આ વર્ષના અંતમાં આપણે આ ઉજવણી બહુ ઉત્સાહભેર થાય એ માટે જ અમે આવા પોડકાસ્ટ શરૂ કર્યા છે. અમે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને ઇન્વાઇટ કરીએ છીએ. ગૂગલ ફોર્મ દ્વારા એ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. એમનું નિવાસ સ્થાન છે અથવા તો એમની કારકિર્દી અત્યારે જ્યાં પણ છે એમનો અમે કોન્ટેક કરી અને આવા પોડકાસ્ટ માટે પણ આમંત્રિત કરીએ છીએ. ટૂંકમાં અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અમારા તરફથી તો પૂરતો પ્રયત્ન છે કે આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એનો સમુદાય બહુ મોટો થાય અને આપણો જે અમૃત મહોત્સવ છે એની ઉજવણી ઉત્સાહભેર થાય. આપના માધ્યમથી હું કોમ્યુનિટીને એવો સંદેશ અહીંયાથી શેર કરવા માંગુ છું કે જેથી વિદ્યાર્થીનીઓ વધુને વધુ આપણી સાથે જોડાય. તો પ્લીઝ આપ હરિતાબેન એક સુંદર સંદેશ આપો. સ્કૂલના 75 વર્ષ પૂરા થતા હોય તો બહુ જ ગર્વની વાત કહી શકાય. જી કદાચ જરાક લાંબુ, પણ આજે જ હું મારા 6 વર્ષના દીકરા સાથે વાત કરતી હતી કે મારી સ્કૂલને 75 વર્ષ પૂરા થાય છે. એની સ્કૂલને ગયા વર્ષે 100 વર્ષ પૂરા થયા. એટલે મને કે કેટલા? એની સ્કૂલને ગયા વર્ષે 100 વર્ષ પૂરા થયા. વાહ. એટલે એ કહે છે કે અચ્છા, તો અમે જેમ ઉજવ્યું હતું એવું તમે લોકો ઉજવવાના છો? તમે લોકો તમે કરી હતી, અમે એવી જ રીતે ઉજવવાના છીએ. એટલે ગર્વની વાત છે અને જે ખુશીની વાત છે ને એ કદાચ પેઢી દર પેઢી એવી જ રહેતી હશે. અને 75 વર્ષ છે, માનું છું કે ખબર નહીં કેટલી બધી પેઢીઓ આ સ્કૂલ સાથે જોડાયેલી હશે. એક સિમ્પલ એક્ઝામ્પલ એ કહ્યું કે મારા ભાઈએ ભણાવ્યું છે, મારા શિક્ષક જેમની પાસે હું ભણી છું એ પણ ઇન્દિરાબાઈમાં મારા ફઈ પાસે ભણતા. જી. અને પછીની મારી પેઢી અને મારા પછી ખબર નહીં કેટલા બધા બી અત્યાર સુધી આવી ગયા હશે. એટલે પેઢીઓની પેઢીઓ જે સ્કૂલ સાથે છે એ તો ખરેખર આ કહેવાય ને કે મજાનો પ્રસંગ છે. આના સિવાય કોઈ શબ્દ પણ ન મળે. અને જ્યારે આ મજા કરવાની હોય, આપણે બધા ભેગા થઈએ ત્યારે વડીલોના આશીર્વાદ હોય, નાનાઓનો પ્રેમ હોય અને આપણે બધાને ફરીથી એકબીજાને જોવાની જે ઈચ્છા હોય, જે આનંદ હોય, જે અનુભૂતિ હોય, એ કરવા જો ભેગા થઈ શકતા હોઈએ તો એનાથી રૂડ બીજું શું કહી શકાય. અને જ્યારે ઇન્દિરાબાઈની વાત આવે, દર એક વ્યક્તિ, દર એક વિદ્યાર્થીની જે એ સ્કૂલમાં ભણી છે એનામાં પણ એક બધી શક્તિઓ છે કે જે એક સારા દેશનું નિર્માણ કરી શકે, એક સારા સમાજનું નિર્માણ કરી શકે, એક ભાવિ પેઢીને તૈયાર કરી શકે, સમજણ, વિચાર, દિશાના સાધનથી. ચોક્કસ. એટલે આ જે વસ્તુમાં છે કે બસ એ જ વસ્તુને
ઉજવવાનો આ પ્રસંગ છે, તો હું જેટલા પણ આ પોડકાસ્ટના માધ્યમથી જોવે છે જી એ બધાને વિનંતી કરીશ કે તમે ઓળખતા હો, તમે તમારા બહોળા સર્કલમાં પણ જો શેર કરી શકતા હો તો પ્લીઝ કરો. આપણે બધા ફરીથી મળીએ, ફરીથી ઉજવીએ, ફરીથી એક જગ્યા પર પોતાની નાની નાની વસ્તુઓને ફરીથી યાદ કરીએ કેવું કરતા હતા, શું કરતા હતા. અને હા, વોટ્સએપનો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયા વગર તો ચાલવાનું જ નથી. તો એના સિવાય પણ વર્ડ ઓફ માઉથની વાત કરીએ અને બીજી કોઈ પણ રીતે તન મન ધન જેને કહી શકાય એમાંથી કોઈ પણ રીતે જો આ કાર્યમાં જોડાઈ શકીએ તો એ આપણા બધા માટે બહુ જ નાનું પણ બહુ જ મોટું યોગદાન જેવું થશે. જી થેન્ક યુ મેમ. મને આશા છે કે આપના મેસેજથી 100% આપણી કોમ્યુનિટી પ્રભાવિત થશે અને આપણા મહોત્સવમાં જોડાશે જ. અચ્છા, મારે તમને એ પૂછવાનું રહી ગયું કે લાસ્ટ આપ ઇન્ડિયાના પ્રવાસે ક્યારે આવ્યા હતા? હું હજી હમણાં જ આવી ગઈ માર્ચમાં. ઓકે, તો પછી આપણો નેક્સ્ટ જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં માનું છું તો આપ મહોત્સવમાં હાજરી આપશો જ. હું ચોક્કસ કોશિશ કરીશ. યસ બસ ઓકે ઓકે થેન્ક યુ. આપે આપનો કિંમતી સમય આપ્યો, આપની જે ઉપલબ્ધિઓ છે અમારી સાથે શેર કરી, ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું. આપના માધ્યમથી ઘણી બધી પ્રેરણા મળશે હું માનું છું. અભ્યાસ કરતી દીકરીઓને અથવા તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને થોડું ગર્વ પણ થશે કે ના, અમારી દીકરી છે વિદેશમાં જઈને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, એમને એવોર્ડ્સ પણ મેળવેલા છે. અને ઓસ્ટ્રેલિયામાં તમે ગયા પછી પણ એક સારા એવા મીડિયા કોમ્યુનિટી બિઝનેસ પર્સન તરીકે અત્યારે સ્થાયી છો. તો ખૂબ ખૂબ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આવા જ એક એલ્યુમિનાઈ સાથે. હું ફરીથી તમને પર્સનલી અપીલ કરું છું આવા પોડકાસ્ટમાં જોડાવા માટે. વોટ્સઅપમાં તમે જોઈ શકશો, મારો પર્સનલ કોન્ટેક્ટ પણ છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મારો પર્સનલ કોન્ટેક્ટ છે. મને મેસેજ કરો, હું તમારા માટે ચોક્કસ એક તારીખ ફાળવીશ અને આવા જ અનુભવો શેર કરીને આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની જે સ્મૃતિ છે એને તાજી કરીએ અને 75 વર્ષની ઉજવણી, અમૃત મહોત્સવની ઉજવણી માટે આપ સહયોગી બનો, શાળાને પૂરતો સહયોગ આપશો એવી અપેક્ષા સાથે ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.